આમ પેટમાં બાળકો ત્યાંથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આરોગ્ય સંપન્ન ચિરંજીવી પુત્ર એને પ્રાપ્ત થાય છે. જે ગર્ભવતી નારી શંકરનું ભજન કરે, જેના ગર્ભમાં બાળક રમતો ખેલતો હોય, અને એ નારી મહાદેવ 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 મહાદેવ, એને પેટ બાળક કેવું જન્મે? માનવ જેવું નહીં, દેવતુલ્ય બાળક જન્મે છે, દેવતુલ્ય બાળક જન્મે છે. તેથી મારી બહેનોને ખૂબ પ્રાર્થના, પેટમાં બાળક હોય મહાદેવ 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 મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અરે બાળક જન્મે ને એના કાનમાં પહેલો જ અવાજ પડે ઓમ નમઃ શિવાય, મહાદેવ મહાદેવ. એ બાળક આરોગ્ય સંપન્ન, લાંબુ જીવનારું બાળક, તંદુરસ્ત બાળક. તેથી એક વિનંતી, આપના બાળકોને શિવ ભક્તિનું દાન કરો. જરૂર તમારા બાળકોને મોબાઈલ આપો, પણ સાથે સાથે રુદ્રાક્ષની માળા પણ આપો અને મહાદેવનું નામ પણ આપો. આટલું હું જરૂર કહી શકું છું. આપણા બાળકો પાસે મોબાઈલ હોય તો દુનિયામાં વાતો કરી શકે છે, પણ એની પાસે રુદ્રાક્ષની માળા હોય ને મહાદેવનું નામ હોય ને તો મહાદેવ સાથે વાતો કરી શકે છે. શંકર તેને માર્ગદર્શન પૂરું પાડે, બેટા આ રસ્તે જવાય, બેટા આ રસ્તો તારા માટે યોગ્ય નથી, બેટા સારા માર્ગે જા, સારા માર્ગે જા. પ્રકૃતિ પ્રેરણા આપે, પ્રકૃતિ પ્રેરણા આપે છે. અદ્ભુત તાકાત, અદ્ભુત શક્તિ મહાદેવના નામમાં, અદ્ભુત શક્તિ રુદ્રાક્ષની માળામાં છે. તેથી મારા વડીલોને, મારી માતાઓને, મારી બહેનોને બહુ હૃદયની દિલની પ્રાર્થના છે, તમારા બાળકને ખીલતું ખુલતું પ્રગતિશીલ આસમાનમાં છલાંગ ભરતું જોવું હોય, મહાદેવની ભક્તિ આપજો. દુનિયાના પરોપકારી માતા છે, જે મા બાપ પોતાના બાળકોને મહાદેવની ભક્તિ આપે છે. અને આમાંથી જેના જેના બાળકો શિવ ભક્ત છે, એવા શિવ ભક્ત માતા પિતાને મારા કોટી કોટી પ્રણામો છે, કોટી કોટી પ્રણામો છે. ધન્ય છે એ માં કે પોતાના બાળકોને મહાદેવની ભક્તિ આપે. ધન્ય છે પિતા કે પોતાના બાળકોને મહાદેવની ભક્તિ આપે. તેથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ જોવું હોય તો જરૂર તેને શિવ ભક્તિ દાનમાં આપજો, તેને મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કરજો. જે બાલ્યાવસ્થાથી મહાદેવની ભક્તિ કરે તેના જીવનમાં કોઈ ખોટ ન રહે, તેના જીવનમાં કોઈ ઓટ ના આવે. ખોટ એટલે નહીં મળવું, અને ઓટ એટલે મળેલું પાછું જતું રહેવું. મારો મહાદેવ જે આપે ને એ નિત્ય રહે છે. શંકર ભગવાન જે આપે છે એ જતું નથી, એ નિત્ય અવિરત નિત્ય રહે છે. તેથી એક સાધુ તરીકે નહીં, કારણ કે હું જન્મથી સાધુ છું, દસનામ છું, મારી પરંપરા શિવ પૂજા છે, મારી પરંપરા શંકરની પૂજા છે. તેથી હૃદયથી કહું છું, આપણા બાળકોનું, આપણા દીકરાનું, આપણી દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ જોવું હોય તેને શિવ ભક્તિ આપો, તેને શિવ ભક્તિ આપો. મહાદેવ ક્રમશઃ આપે છે. તેને જીવન માટે કોઈ વસ્તુ માટે ફાફા નહીં મારવા પડે, તેને વલખા નહીં મારવા પડે, આમ તેમ આમ તેમ આમ તેમ તેને દોડવું નહીં પડે. આપોઆપ સમયે 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 તેને બધું જ પ્રાપ્ત થશે. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, ઉત્તરાંત લબ્ધ પુત્રાન, મોક્ષાંત લભતે ગતિ. ધન નિર્ધન કો દેત સદાઈ, જો કોઈ જહાં સે હો ફલ પાए. પુત્ર હિનકર ઈચ્છા કોઈ, નિશ્ચય શિવ પ્રસાદ તે હોય. અને ખાનગી વાતે કહું તમને, તમે કોઈને નહીં કહેતા, કોઈ દંપતીને દીકરો દીકરી ન હોય ને, કોઈ દંપતી હોય, પતિ પત્ની દંપતી, એને દીકરો કે દીકરી ન હોય તો બહુ મારી પ્રાર્થના, કોઈ જગ્યાએ ફાફા મારવાની જરૂર નથી. મારા શંકરનું આરાધન કરો, શંકર કૃપા કરે છે. પુત્ર હિનકર ઈચ્છા કોઈ, નિશ્ચય શિવ પ્રસાદ હતો. મહાદેવ આપે છે. અને મહાદેવ જે દીકરો આપે ને, દેવતુલ્ય પુત્ર હોય, દેવતુલ્ય દીકરો હોય છે. મા બાપની આજ્ઞાનું પાલન કરનારો હોય છે, મા બાપના નામને રોશન કરનારો દીકરો હોય, કુળને ઉજાડનારો દીકરો હોય. કેવો દીકરો હોય, કેવો દીકરો હોય? મનસુખભાઈ જેવો હોય, સુનિલ જેવો હોય, ઉમેશ જેવો હોય, પરેશભાઈ જેવો હોય. આવો કુળને ઉજળું કરી બતાવે, દેવાણી પરિવારને ઉજળું કરી બતાવે. આવા દીકરાઓ શિવ ભક્તોને પ્રાપ્ત થાય છે. તેથી બહુ મારી વિનંતી છે,
બહુ મારી વિનંતી છે. મહાદેવની ભક્તિ ક્રમશઃ માનવને બધું જ આપે છે. માગવું ન પડે મારા શંકર પાસે. સુંદર ભવનની શોભા, મધુર બોલનારી ભાર્યા, તેને ઘરે દીકરો, તેમને ઘરે દીકરો, અને ઉપરથી સૌના જીવનમાં શાંતિ, કોઈ અશાંતિ નહીં. અને આપણા દીકરાના ઘરે દીકરો હોય, પછી આપણે યુવાન હોય, બુઢા થઈ ગયા હોય, આપણે વૃદ્ધ થયા હોય ને, વૃદ્ધ અવસ્થામાં આપણને કઈ વસ્તુની જરૂર હોય? વૃદ્ધ અવસ્થામાં આપણને શું જરૂર પડે છે? એ શંકર આપે છે. ભગવાન તેને આરોગ્ય આપે છે. આમ તમે જુઓ કેટલો સરસ ક્રમ દેખાડ્યો છે. જયારે ઉંમર પાકી જાય એમને આરોગ્ય મળે છે, અને સુંદર મજાનું આરોગ્ય હોય, દીકરાના ઘરે દીકરા હોય, સૌના જીવનમાં શાંતિ હોય, ધન સંપત્તિ વૈભવ હોય, પછી માણસને કઈ વસ્તુની જરૂર હોય? પ્રતિષ્ઠા. પછી માણસની અંતમ ઈચ્છા થાય કે ભાઈ પ્રતિષ્ઠા મારી હોય. પ્રતિષ્ઠા કેવી રીતે મળે? સત્કર્મો કરવાથી, સત્પ્રવૃત્તિ કરવાથી, સૌને મદદ કરવાથી, સરળતા મેળવવાથી, નમ્રતા મેળવવાથી માણસને પ્રતિષ્ઠા મળે છે. જીવનમાં ધન સંપત્તિ વૈભવ પદ પદવી મળે ને પછી આપણે આંબાને ધ્યાનમાં રાખવાનો. આંબો એટલે આમે કુળનો આંબો અને આમે આંબો, આ બે આંબાના ધ્યાનમાં રાખવાના. આંબાને ક્યારે આવે કેવું ઝૂકે છે એમ ઝૂકતા રહેવાનું, ઝૂકતા રહેવાનું, ઝૂકતા રહેવાનું. મળેલો વૈભવ નિત્ય તમારા આંગણે રહે છે. એક વાત કહું, પદ મળ્યું હોય, પદવી મળી હોય, ધન સંપત્તિ વૈભવ મળ્યો હોય, ચારો તરફથી સુખ મળ્યા હોય, અને જો સુખને ટકાવી રાખવા હોય તો બે વસ્તુ ટકાવી રાખવી: શિવ ભક્તિ ને નમ્રતા. રોજ તમારા આંગણે લહેર કરે. ને સુખ ને સાહેબી, માન સન્માન બહુમાન એ રોજ તમારી પાસે. પણ બહુ ઓછા લોકો નમ્ર રહી શકે છે. થોડુંક પદ પદવી મળી જાય, થોડા પૈસા મળી જાય, કેટલો માણસ ફૂલી જાય, ફેલાય નહીં ફૂલાય, અહંકારી અભિમાની ઘમંડી બની જાય. તેથી જેટલી નમ્રતા એટલું સન્માન, જેટલી વિનમ્રતા એટલી મોટી પ્રતિષ્ઠા. એ ધન, એ લક્ષ્મી જ્યાં નમ્રતા હોય ને ત્યાં નિત્ય રહે, જ્યાં વિવેક હોય ત્યાં લક્ષ્મી રમણ કરે છે. એવું તમે ન માનો કે તમારા ઘરમાં સારું ફર્નિચર હોય તો રોજ માટે લક્ષ્મી ત્યાં રહે. નેચર હોય, સારો સ્વભાવ હોય આપણો, ફર્નિચર નહીં. સારો સ્વભાવ હોય, મધુર સ્વભાવ હોય તો નિત્ય દેવતાઓ લક્ષ્મી નિવાસ કરે છે. અને જે ઘરનું નારી પાત્ર રડતું હોય ને એ ઘરમાં દેવતાઓ કે સુખ કે સમૃદ્ધિ નથી રહેતા. જે ઘરનું નારી પાત્ર દુખી હોય, જે ઘરનું નારી પાત્ર રડતું હોય, જે ઘરમાં નારી પાત્ર અપમાનિત થતું હોય એ ઘરમાંથી દેવતાઓ રુદન કરતા કરતા જતા રહે. રિદ્ધિ સિદ્ધિનું સુખ ત્યાંથી વિદાય લઈ લે છે. જે ઘરમાં નારી પ્રસન્ન હોય, જે ઘરમાં નારીઓનું સન્માન થતું હોય એ ઘરમાં દેવતાઓ, તીર્થ, રિદ્ધિ સિદ્ધિ, લક્ષ્મી, સુખ સાહેબી નિરંતર રહે છે. તેથી શંકરના શિવાલયમાં આપણે જઈએ તો મહાદેવજી શું કહે છે કે હે પુરુષ, તને મળેલો વૈભવ, તને મળેલા સુખ એ નિત્ય તારી પાસે તારે રાખવા હોય તો તારી નારીનું સન્માન કરજે. તમે જો શિવાલયમાં શંકર નીચે બેઠા છે ને પાર્વતી એના પર ઊંચા છે. શંકર કહે છે તારી નારીનો આદર કરજે, નારીનું સન્માન કરજે, એનો આદર કરજે. કોઈ કોઈ પુરુષોને આદત હોય છે પોતાની નારીને અપમાનિત કરવાનો આદત હોય છે. અમુક અમુક પુરુષોને તો રોજ આખા દિવસમાં 2-3 વાર તો એમની માને બાપાને યાદ કરે છે. એ હું બોલતા હોય મારા ત્યાંથી ન બોલે એ બધું તમને ખબર હોય. અરે ભલામણા આવું કરાય? શંકર એમ કહે છે કે મળેલો વૈભવ, પદ પદવીને સુખ નિત્ય તારે અકબંધ તારા ઘરમાં રાખવા હોય, નારીનો આદર કરજે. શંકર નીચે બિરાજે છે, પાર્વતી એના કરતા ઊંચાઈ પર બિરાજે. શંકર કહે પુરુષ નારીનો આદર કરજે. ત્યારબાદ નારી જ્યારે મહાદેવનું દર્શન કરવા જાય છે ત્યારે પાર્વતી બોલે છે કે હે નારી, તું શંકર ભગવાનનું દર્શન કરવા માટે આવી છે, પણ સાંભળ નારી, મારી વાતને ધ્યાનપૂર્વક સાંભળજે ને યાદ રાખજે. આમ જો મારા પતિ મહાદેવજી કેટલા શ્રેષ્ઠ છે, મારા પતિ મહાદેવજી કેટલા મહાન છે, આટલા મહાન તો પણ એ નીચે બિરાજે છે. મને તેના કરતાં સુંદર મજાનું ઊંચું આસન આપ્યું છે.
તારો પતિ મારા પતિ જેવો શંકર જેવો સરળ હોય, નમ્ર વિનમ્ર હોય, વિવેકથી ભરેલો તારો પતિ હોય, અને હે નારી તારો પતિ તારો સન્માન કરે તો તારું કર્તવ્ય છે તારા પતિને આગળ રાખજે. મારા શંકરને મેં આગળ રાખ્યો છે, મારા મહાદેવને મેં આગળ રાખ્યો છે. હે નારી તારા પતિને આગળ રાખજે. આ છે પતિ પત્નીના દિવ્ય સંબંધો. કેટલું સુંદર! શંકર નારીનો આદર કરે ને પાર્વતી તેના બદલામાં શંકરને આગળ રાખે છે. જોકે આપણે તો સૌરાષ્ટ્રની બહેનોની આદત જ હોય છે. આપણે કોઈના ઘરે જઈને બહેનો એકલે પૂછે કે બેન પેલું કામ છે કરી આપશો, તો આપણી બહેનો શું કે તમારા ભાઈને પૂછી લો. તમારા ભાઈને પૂછ્યા વગર મારે તો ન કહે, હું તો તમારા ભાઈને પૂછી લઉં. બાકી આપણને ખબર હોય આ કેટલું પૂછતી છે, પણ આપણા બહેનોનો વિવેક ખરો, એમ વિવેક ખરો કે ભાઈ તમારા ભાઈને પૂછ્યા વગર મારાથી કોઈ નિર્ણય લેવાય નહીં. એમને આગળ રાખે છે. વિષ્ણુ ભગવાન કહે છે તેને આરોગ્ય મળે છે, તેને મોટી પ્રતિષ્ઠા મળે છે, અને પછી તપ પાકી જાય તેથી તેને સુખ, તેને શાંતિ અને ભજન પાકી ગયું હોય. મનમાં જે કલ્પનાઓ કરે ને એને બધું હાજર થાય. સર્વ દિશાઓમાંથી તેને સુખ મળે છે. આ વિષ્ણુ ભગવાનના વચનો છે. યે વાંચન્તે મહાભાગા સુખમ વા ત્રિદશા, તેને ચારો દિશાઓમાંથી સુખ મળે છે. તાપત્રય હરમ, આદિ વ્યાધિ ઉપાધિમાંથી એ પુરુષ મુક્ત રહે છે. પણ આ કોના માટે કહ્યું? જે બાલ્યવસ્થાથી મહાદેવની ભક્તિ કરે છે, જે બાલ્યવસ્થાથી શંકર ભગવાનની ભક્તિ કરે છે, એના માટે વિષ્ણુ ભગવાન બોલ્યા છે. આવા બધા સુખો ભોગવે છે. સુંદર મજાનું ભુવન, મધુર બોલનારી ભાર્યા, એને ઘરે પુત્ર, એમને ઘરે પૌત્ર, સૌના જીવનમાં શાંતિ, આરોગ્ય, પ્રતિષ્ઠા, ચારો દિશાઓમાંથી સુખ, અને પછી શરીર શાંત થાય. થવાનું તો ખરું કે નહીં ભાઈ? એકદમ સત્ય છે ને, શરીર શાંત તો થવાનું કે નહીં? આ શરીર જ્યારે શાંત થાય ત્યારે ભગવાન શંકર શું આપે છે? અંતે મુક્તિ ફલમ. ભગવાન શંકર અંતે મુક્તિ આપે છે. મુક્તિનો દાતા કોણ? ભગવાન મહાદેવ. શંકર ભગવાન મુક્તિ આપે છે. અને મુક્તિ એટલે શું? કોઈ માણસો, અહીંયા ધ્યાન, કોઈ માણસો એવું સમજે છે કે મુક્તિ એટલે ભગવાનના લોકમાં પડ્યું રહેવાનું. એવું નહીં. મુક્તિનો અર્થ થાય છે સ્વતંત્રતા. કોઈના બંધનમાં નહીં. તમે દેવલોકમાં, દેવી લોકમાં, વૈકુંઠ લોકમાં, સ્વર્ગલોકમાં, શિવલોકમાં, કોઈ પણ લોકમાં વિચરણ કરી શકો છો. આને મુક્તિ કહેવાય. પરતંત્રતા નહીં, સ્વતંત્રતા. ઇતિ મુક્તિ. માણસોએ મુક્તિનો કેવો અર્થ કર્યો? મુક્તિ એટલે બસ ભગવાનના લોકમાં આમ નામ નવરું બેહવું રહેવાનું, નિષ્ક્રિય થઈને પડ્યું રહેવાનું. નહીં. મુક્તિનો અર્થ શિવપુરાણમાં છે સ્વતંત્રતા. તમે ધારો તે લોકમાં તમે હરીફરી શકો છો. અરે ધારો તો તમે આ ધરતી ઉપર જન્મ લઈ શકો છો, કારણ કે મુક્ત આત્મા છો. મુક્ત આત્મા છો. ભગવાન શંકર તેને મુક્ત કરે છે. અને જ્યારે જ્યારે ધરતી પર એ લીલા કરવા માટે આવે છે, જ્યારે મુક્ત આત્મા પૂર્વજન્મનું પુણ્ય લઈ અને ભક્તિનું ભાતું લઈને આવે છે. વિષ્ણુ બોલ્યા ભક્તિ પરમેશ્વિતો પૂર્વ પુણ્ય. એ પૂર્વ જન્મના પુણ્યના ફલ સ્વરૂપે મુક્ત આત્મા પુણ્ય લઈને આવે છે. તેથી એ શિવનો ભક્ત હોય છે. એ પરમ શિવનો ભક્ત હોય. તેને શિવ ભક્તિ આપવી ન પડે. તેને શિવ ભક્તિ, મહાદેવની ભક્તિ કરવા માટે તેને પ્રેરિત ન કરવો પડે. એ સ્વયંભૂ મહાદેવનો ભક્ત હોય છે. સમજી જવું કે એ પરમ મુક્ત આત્મા છે. આપણને હવને અનુભવ હોય. આપણા ઘરમાં કોઈ બાળકો એવા હોય છે કે દાદા કે દાદી મંદિરમાં બેઠા બેઠા માળા કરતા હોય ને, તો તમારે જો દાદાના હાથમાંથી માળા લઈ લેશે, એ પોતે માળા કરવા લાગશે. દાદીમાં ભગવાનને સ્નાન કરાવતા હોય તો એ પોતે એ બધું કરવા લાગે. નહીં, મને કરવા દો, મને. આ મુક્ત આત્મા છે. આવું બાળક તમારા ઘરમાં આવે તો સમજો આ પૂર્વ જન્મનું પુણ્ય લઈને આવ્યું છે. આ કોઈ સત્કર્મનું ભાતું લઈને આવ્યું છે. આવું બાળક હોય જેને મંદિર ગમે, જેને ભગવાન ગમે, જેને સાધુ સંત ગમે, જેને સત્સંગ ગમે.
આપણા બાપાનું મેં જીવન ચરિત્ર વાંચેલું સાંભળેલું, પૂજ્ય પ્રમુખ સ્વામી બાપા આપણા, એ નાના હતા ત્યારે તેને સાધુ સંત ગમે, તેને મંદિર ગમે. શાંતિલાલને મંદિર બહુ ગમે, શાંતિલાલને સત્સંગ બહુ ગમે, આપણા પ્રમુખ સ્વામી બાપા. કારણ કે બાલ્યાવસ્થાથી તેના ચરણ કંઈક દિવ્ય હોય છે, તેના પગલા કંઈક જુદા હોય છે. આપણે નથી ગુજરાતીમાં બોલતા કે પુત્રના પગ પારણામાંથી, અને તમને બોલતા સારું આવડે છે, બહુ સારી વાત કહેવાય. તો આવું બાળક ઘરમાં અવતરણ પામે, સમજો પૂર્વજન્મનું પુણ્ય લઈને આવ્યું છે. ભગવાન રામની સાથે જે જે જીવો આવ્યા ને એ મુક્ત આત્મા હતા. ભગવાન કૃષ્ણ સાથે જે જે પધાર્યા છે એ મુક્ત આત્માઓ હતા. એ લીલા કરવાને વાસ્તે આ ધરતી પર આવ્યા છે. તેથી વિષ્ણુ ભગવાન કહે છે, હે બ્રહ્મા, હે દેવતાઓ, તમારે જો મળેલો વૈભવ નિત્ય તમારી પાસે રાખવું હોય, દરેક દુઃખોનું નિવારણ કરવું હોય, તો તમે શિવની ભક્તિ કરો, મહાદેવની લિંગ ઉપાસના કરો, શંકર ભગવાનનું આરાધન કરો, મહાદેવનું ભજન કરો. મળેલો વૈભવ અકબંધ તમારી પાસે રહે, આવનારા દુઃખોનું નિવારણ થશે. ભજ સાંબ સદા શિવ, ભજ સાંબ સદા શિવ. તેથી વિષ્ણુ ભગવાન કહે છે, દેવતાઓ, હું તમને સૌને એક એક શિવલિંગ ભેટમાં આપું છું. હવે ધ્યાન દીધા જેવી, યાદ રાખવા જેવી વાત. વિષ્ણુ ભગવાન વિશ્વકર્માજીને કહે છે કે વિશ્વકર્મા, હું જે પ્રમાણે કહું તે પ્રમાણે મને શિવલિંગ આપો. વિશ્વકર્માજીને કહે છે વિષ્ણુ કે મને પેલા પદ્મરાગ મણિલિંગ આપો. વિશ્વકર્માજી વિષ્ણુ ભગવાનને પદ્મરાગ મણિલિંગ આપે છે, અને પહેલું પદ્મરાગ મણિલિંગ ઇન્દ્રને આપે છે. આ દેવતાઓ પાસે જે શિવલિંગ છે ને એ વિષ્ણુ ભગવાને ભેટમાં આપ્યા છે. વિશ્વકર્માજીએ લિંગોનું નિર્માણ કર્યું, અને એ લિંગો ભગવાન વિષ્ણુજીએ પોતાના કરકમલો દ્વારા દેવતાઓની યોગ્યતા પ્રમાણે શિવલિંગો ભેટમાં આપ્યા છે. બીજું શિવલિંગ સુવર્ણ શિવલિંગ બનાવ્યું, વિશ્રવાને કુબેરને આપ્યું છે. સોનાનું શિવલિંગ કુબેર, અને પછી પોખરાજનું લિંગ ધર્મરાજને, શ્યામમણિ વરુણને ઇન્દ્ર નીલમણિ, બહુ જ કિંમતી મણિ હોય છે, ઇન્દ્ર નીલમણિ એ વિષ્ણુ ભગવાને પોતા માટે રાખ્યું છે. અને સ્ફટિક મણિલિંગ લક્ષ્મીને આપ્યું છે. ગઈકાલે આપણે કથા જોઈ ને લક્ષ્મીજીને, વિષ્ણુ ભગવાને શિવલિંગ આપ્યું સ્ફટિક મણિ. બ્રહ્માજીને સ્વર્ણમય મણિલિંગ આપ્યું છે, બ્રહ્માણીને રત્નમય લિંગ આપ્યું છે. વસુઓને ચાંદીના, અશ્વિની કુમારને પિત્તળના, આદિત્યોને તાંબાના, ચંદ્રમાને મોતીનું લિંગ, અગ્નિને હીરાનું લિંગ આપ્યું છે. બ્રાહ્મણોને, નારીઓને માટીના લિંગોની પૂજા કરવાનું કહ્યું છે. મૈદાનોને ચંદનનું, નાગલોકને પરવાલનું, દેવીઓને અનેક પ્રકારના લિંગો આપ્યા. યોગીઓને ભસ્મનું, અનેક પ્રકાર લિંગોનું વર્ણન કરતા બાણાસુરને પારદ લિંગ આપ્યું છે. લિંગનો એક પ્રકાર છે જેનું નામ છે પારદ શિવલિંગ. બાણાસુર મહાદેવના પરમ ભક્ત થયા છે, અને બાણાસુર પાસે જે શિવલિંગ છે એ વિષ્ણુ ભગવાને આપેલું છે, અને લિંગ પારદ લિંગ છે. પારાનું લિંગ આવે ને, તમે શું જોયું હોય ને પારદ લિંગ, એમની પૂજા કરવાથી બહુ સિદ્ધિ અને બહુ સિદ્ધિ બુદ્ધિમાં પ્રાપ્ત થાય છે. પારદ લિંગ યોગીઓ માટે છે. અને બાણાસુર એક મહાન શિવ ભક્ત થયા છે. આ શબ્દો બાણાસુરના છે. બાણાસુરની દ્રષ્ટિએ મહાદેવજી કોઈ સામાન્ય દેવ નથી. બાણાસુરની દ્રષ્ટિએ શંકર ભગવાન શ્રેષ્ઠ દેવ છે. દેવતાઓનું શિર મુકુટ છે, દેવતાઓની શોભા છે, દેવતાઓનો શણગાર છે, એ ભગવાન શંકર છે. મહાન શિવ ભક્ત બાણાસુર બોલે છે, વંદે સુરા સારમ સુરેશમ લોહિતમ યોગેશ્વરમ યોગ બીજમ યોગી નામ ચ ગુરુ ગુરુ યોગી નામ ચ ગુરુ ગુરુ. બાણાસુરે ભગવાન શિવની ઉપાસના કરે છે, શિવ સાધના, શિવ પૂજા કરી. બાણાસુરે આટલો વૈભવ મેળવ્યો, આટલી જાહો જલાલી મેળવી કે બાણાસુરની કથામાં કહ્યું છે કે ઇન્દ્ર બાણાસુર આગળ નાનો દેખાવા લાગ્યો છે. શિવ સાધના, શિવ ઉપાસના, અરે દેવતાઓનો વૈભવ તેને આગળ ઘાસના ત્રણખલા જેવો લાગવા લાગ્યો છે. એવું ધન સંપત્તિ વૈભવ
આ બાણાસુરને મળ્યું છે. ક્યાંથી? શિવ સાધના, શિવ ઉપાસનાથી. પૂરી દુનિયાને પોતાના પરિજન બનાવી લીધા છે. આ બાણાસુરની શિવ ભક્તિ ફળે છે. દિન પ્રતિદિન વૈભવની વૃદ્ધિ થાય છે. દિન પ્રતિદિન દેવતાઓ ને દિનદર તેને આગળ નાના દેખાવા લાગ્યા. આવો વૈભવ, આવી પદ પદવી. બાણાસુર પૂરી દુનિયાને પોતાના પરિજન એટલે સેવક બનાવી લે છે. આ શિવ ભક્તિનું ફળ બાણાસુરને મળ્યું છે. કોણ કે શિવ ભક્તિ કરવાથી વૈભવ ન મળે? કોણ કે શિવ ભક્તિ કરવાથી પદ પદવી ન મળે? કોણ કહે મહાદેવની સાધના કરવાથી પ્રતિષ્ઠા ન મળે? આ બાણાસુરને શું નથી મળ્યું? તો પણ શિવ પૂજા, શિવ પૂજા.